આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે અમર શહાદતને સ્મૃતિ વંદન. સંપાદન અને પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી. આજે તારીખ 23મી માર્ચ. દર વર્ષે આજના દિવસે સમગ્ર રાષ્ટ્રમાં દેશની સ્વતંત્રતા તથા સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર શહીદોની શહાદતને અંજલિ આપી શહીદ દિન મનાવવામાં આવે છે. દર વર્ષે તારીખ 23મી માર્ચે રાજગુરુ ભગતસિંહ અને સુખદેવજીની સ્મૃતિમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે. આ તે દિવસ છે જે દિવસે આ ત્રણેય સ્વાતંત્ર્ય સેનાનીઓને ફાંસી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતાનું બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ પાઠવે છે. ભારતમાં શહીદ દિનની ઉજવણી 2 દિવસ કરવામાં આવે છે. પ્રથમ તારીખ 30મી જાન્યુઆરીએ અને બીજું 23મી માર્ચના દિવસે. આ બંને દિવસે આપણે દેશની રક્ષામાં પોતાનું બલિદાન આપનારા સૈનિકોને યાદ કરીએ છીએ. તારીખ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય છે અને તારીખ 23મી માર્ચે ભારતના 3 અસાધારણ યુદ્ધ લડવૈયાઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનની સ્મૃતિ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જો કે આપણા દેશને અંગ્રેજોની પકડમાંથી મુક્ત કરવા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમ છતાં તેમાંના 3 વીર એવા છે જેમણે ભારતને આઝાદી અપાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ ભારતને આઝાદ કરવા દરેક શક્ય વસ્તુ અજમાવી જોઈ હતી. આ 3 નાયક ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હતા. તારીખ 23મી માર્ચે તેઓને બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી. તેમની દેશભક્તિની ભાવના અને લડાકુ વલણને કારણે તેઓ આજે પણ ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. આ નવ યુવાનોએ તે સમયે મહાત્મા ગાંધીથી એક અલગ રસ્તો અપનાવ્યો હતો, પરંતુ આ પગલું ફક્ત દેશના કલ્યાણ માટે હતું. શહીદ દિવસ તારીખ 23મી માર્ચે આ લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવવામાં આવે છે. ભારતની આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહીદી વહોરનારા વીર શહીદ ભગતસિંહનો જન્મ વર્ષ 1907ની 28મી સપ્ટેમ્બરે પંજાબના લાલપુર ખાતે થયો હતો. તેમની માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ કિશનસિંહ હતું. નાનપણથી તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડ વખતે તેઓ પગપાળા લાંબી મુસાફરી કરીને જલિયાંવાલા પહોંચ્યા હતા. આ હત્યાકાંડની તેમના માનસ પર ઘણી અસર પડી હતી. તેઓ અસહકાર આંદોલનમાં જોડાયા અને આ અરસામાં લાહોર ખાતેની કોલેજનો અભ્યાસ છોડી આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા હતા. વીર ભગતસિંહ નેશનલ સોશિયાલિસ્ટ રિપબ્લિક પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ તેના મંત્રી પણ બન્યા હતા. ત્યારબાદ વીર ભગતસિંહે નવજવાન ભારત સભાની સ્થાપના કરી. આ સમયમાં તેમને સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, જતીનદાસ, ભગવતી ચરણ વગેરે ક્રાંતિકારીઓનો ભેટો થયો અને તેમનો સાથ મળ્યો. ભગતસિંહે જગતની મોટી ક્રાંતિઓ માર્ક્સવાદ, સમાજવાદ અને સોવિયત સંઘ વિશે ખૂબ વાંચ્યું અને યુવાનોને પ્રેરણા આપતા લેખો પણ લખ્યા. વીર શહીદ શિવરામ હરિ રાજ્યગુરુનો જન્મ તારીખ 24 ઓગસ્ટ 1908ના મહારાષ્ટ્રના પૂના નજીકના ખેદ ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલમાં આ ગામ રાજગુરુનગર તરીકે ઓળખાય છે. રાજ્યગુરુ ભગતસિંહ અને સુખદેવના સાથી અને મહાન ક્રાંતિકારી હતા. લાલા લજપતરાયનો બદલો લેવા તેમણે જીપી સોન્સે પર ગોળી ચલાવી તેની હત્યા કરી હતી. વીર શહીદ સુખદેવ થાપર પંજાબના લુધિયાણામાં તારીખ 15મી મે 1907માં થાપર ખત્રી પરિવારમાં માતા રલીદેવી અને પિતા રામલાલ થાપરને ત્યાં જન્મ્યા હતા. નાનપણથી જ ભારતની આઝાદીના ક્રાંતિકારી લડવૈયા હતા. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક પાર્ટીના સક્રિય સભ્ય હતા અને પંજાબ પ્રાંતની જવાબદારી સંભાળતા હતા. ભગતસિંહ રાજ્યગુરુ સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી. તારીખ 23મી માર્ચ 1931ના ત્રણેય શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી હતી. શહીદ દિન નિમિત્તે ભારતના લોકો શહીદોના બલિદાનને યાદ કરે છે અને તેમને સલામ કરે છે. આ ઉપરાંત શહીદોની પ્રતિમાઓ અને મૂર્તિઓ પર ફૂલ અર્પણ કરી શહીદોને યાદ કરે છે. આ સિવાય દેશનું સશસ્ત્ર સૈન્ય પણ સૈનિકોને માનભરી સલામી આપે છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ડિબેટ, ભાષણ, કવિતાઓ, પાઠો અને નિબંધો જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે અને દેશના શહીદોને તથા જવાનોને યાદ કરવામાં આવે છે. ભારત માતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શત શત વંદન. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો અમર શહાદતને સ્મૃતિ વંદન. સંપાદન અને પઠન કર્યું આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.